Hello students, how are you all? I think the first lecture all of you have seen and learned carefully. Okay, now in that lecture we have learned the concept of basic concept of set, how you can represent the set, and how the representation method of sets are there, which are the representation methods of set are there. Okay, સેટ શું છે, સેટની મેથડ કઈ છે, કઈ રીતે એને લખાય, બેઝિક જે સેટ છે એ કયા કયા છે, એ બધી વેલ્યુઝ કઈ કઈ છે, કયા કયા બેઝિક સેટ છે, રાઈટ. એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જોઈએ. એના ઉપરના આપણે सम्स પણ કર્યા, રાઈટ. પ્રેક્ટિસ માટે મેં તમને સમ આપ્યા હતા, right. So pehla first of all I will give you the answer of that question, and then I am going to start with our next topic. Okay, so that do it. First of all, the answer of the last practice exercise. These are your this one is your practice exercise. Okay, that is you have done in last I have given in last slide. Okay, the answer for this one is, first one is a set of first of all I will recall you. uh, there are basic four sets are there. First one is n, that is all natural numbers. ઓકે, એને ખાલી આપણે નંબર્સથી આઈડેન્ટિફાઈ કરશું કે જેની અંદર ખાલી પોઝિટિવ નંબર્સ હશે. સેકન્ડ વન ઇન્ટીજર્સ કે જેની અંદર તમે નેગેટિવ નંબર, પોઝિટિવ નંબર અને ઝીરોને ઇન્ક્લુડ કરશો. થર્ડ નંબર ઇઝ રેશનલ નંબર, દેટ આર ક્યુ. એમાં તમે ઓલ પોઝિટિવ નંબર્સ, ઓલ નેગેટિવ નંબર્સ એન્ડ ડેસિમલ નંબર્સ તમે યુઝ કરી શકશો. અને ફોર્થ વન છે એ આર છે, રિયલ નંબર. એમાં બધા જ નેગેટિવ, બધા પોઝિટિવ, ઝીરો, ડેસિમલ નંબર અને ઇરેશનલ નંબર જે છે એ રૂટવાળા નંબર, એ પણ તમે યુઝ કરી શકશો. ઓકે, so on the basis of that I have given you the practice exercise. This one is the answer for the tabular form. ઓકે, ફર્સ્ટ વન ઇઝ રેશનલ નંબર. રેશનલ નંબર મેં હમણાં જ રિવાઇઝ કર્યું કે જેમાં ઓલ નેગેટિવ નંબર, પોઝિટિવ નંબર, ઝીરો અને પોઈન્ટ ડેસિમલ નંબર્સ એમાં આવશે. તો એ રેશનલ નંબર જે છે એ તમારો આન્સર છે એ ફર્સ્ટમાં છે. ઓકે, ઝીરો પોઝિટિવ નંબર, 1.2, 2, 2.5, 3, -1, -1.2, -2, -2.5. ઓકે, એ રેશનલ નંબર છે. સેમ એઝ સેકન્ડ વન, સેટ ઓફ રેશનલ નંબર્સ અપ ટુ 5. ઓકે, એટલે પોઝિટિવ નંબર 5 સુધી લેવાના છે, રાઈટ. એટલે 1, 2, 2/4, 3, 4, 5 અને નેગેટિવ નંબર છે એ બધા જ પોઝિટિવ 5 કરતાં નાના જ કહેવાય. એટલે નેગેટિવ નંબર છે આપણે ઇનફાઇનાઇટ ડોટ 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 કરીને લખીશું. ઓકે, then third one, divisible numbers which are divisible by 2. નંબર્સ એટલે ખાલી પોઝિટિવ નંબર્સ જ લેવાના છે. ડિવિઝેબલ બાય 2 એટલે 2, 4, 6, 8, 10. ઓકે, તો એ આપણે લખીશું એટલે આખું બેનું ટેબલ આમાં આવી જાય, બેનો પાડો તમે ગુજરાતીમાં કહો છો એ. ઓકે, દેન રિયલ, સેટ ઓફ રિયલ નંબર. રિયલ નંબરની અંદર ઓલ નેગેટિવ નંબર, ઓલ પોઝિટિવ નંબર, ઝીરો, ઇરેશનલ નંબર, પોઈન્ટ નંબર, આ બધા એની અંદર આવી જાય. તો આ √2 એમાં એડ કર્યા છે, પોઈન્ટ મેં એડ નથી કર્યું, યુ તમે એ પણ એમાં એડ કરી શકો છો. ઓકે, દેન લેટર્સ ઇન વર્ડ મેથેમેટિક્સ. મેથેમેટિક્સમાં જેટલા લેટર્સ છે એ પણ જે રિપીટ થતા હોય એક જ વખત લખીશું. તો આ MATHEICS. ઓકે, then next one, first Indian lady prime minister Indira Gandhi, and the square of numbers between 20 and 60. સ્ક્વેર છે એ 20 અને 60ની વચ્ચે તો 25 આવશે, 5નો સ્ક્વેર અને 6નો સ્ક્વેર. 7નો સ્ક્વેર છે એ 7નો સ્ક્વેર પણ આવશે, સોરી અહીંયા ભૂલાઈ ગયું છે લખતા, 49. ઓકે, 49 અને 8નો સ્ક્વેર છે એ 64 થશે, એ નહીં આવે. ઓકે, ધેન 8th one, a square of a number which satisfy the x square minus 25, x square minus 25, right. x minus 5, x plus 5 આ એનું અવયવ છે, તમે ફેક્ટર્સ છે ઇઝ ઇક્વલ 0 એટલે એક્સની વેલ્યુ 2 થશે, એક્સ ઇઝ ઇક્વલ 5 અને એક્સ ઇઝ ઇક્વલ -5. પણ આપણને જે એક્સરસાઇઝ છે એમાં ડેફિનેશન છે એની અંદર નંબર્સ જ કીધું છે. નંબર્સ એટલે ખાલી પોઝિટિવ નંબર્સ જ આવે, એટલે મેં આમાં ખાલી a ઇઝ ઇક્વલ 5 જ આવશે. ઓકે, દેન નેક્સ્ટ વન, સેમ વસ્તુ પણ રિયલ નંબર આપ્યું છે ને જે ઇક્વેશન સેટિસ્ફાય કરે છે. તો આ ઇક્વેશનની અંદર તમારી પાસે ઇક્વેશન સોલ્વ કરશો એટલે એમાં
x square minus 5 is equal 0, x minus 1, x plus 1 is equal 0, રાઈટ. એમાં 1 અને -1 બે નંબર આવશે. રિયલ નંબરની અંદર નેગેટિવ પોઝિટિવ નંબર બે ઇન્ક્લુડ હશે એટલે આપણે એમાં આન્સર -1 ને +1 બે મૂકી શકીએ છીએ. ઓકે, તો આ ટેબ્યુલર ફોર્મ આન્સર. ધીસ વન ઇઝ યોર સેટ બિલ્ડર ફોર્મ આન્સર. ઓકે, સેટ બિલ્ડર ફોર્મમાં તો તમારે સીધા સ્ટેટમેન્ટ જ મૂકી દેવાના છે, રાઈટ. તો a ઇઝ ઇક્વલ x સચ દેટ x ઇઝ રેશનલ નંબર, ઓકે, ઓર a ઇઝ ઇક્વલ q, કારણ કે રેશનલ નંબરને આપણે q કહી શકીએ છીએ. ઓકે, દેન નેક્સ્ટ વન x સચ દેટ x ઇઝ રેશનલ નંબર અપ ટુ 5, ઓકે, અપ ટુ 5 ઓર x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ઓર x ઇઝ બિલોંગ્સ ટુ q. આ મેથેમેટિકલ નોટેશનમાં આ રીતે મૂકી શકશો ને, અથવા તો એને આખો સ્ટેટમેન્ટ ફોર્મમાં મૂકી શકશો. દેન x સચ દેટ x ઇઝ ડિવિઝેબલ બાય 2, ઓકે, ઓર x સચ દેટ x ઇઝ ડિવાઇડ બાય 2 એન્ડ x ઇઝ બિલોંગ્સ ટુ n. આપણે નંબર કીધા છે એટલે નેચરલ નંબર્સ જ લેવાના છે, n. ઓકે, દેન રિયલ નંબર ઓર a ઇઝ ઇક્વલ r. ઓકે, દેન નેક્સ્ટ વન x ઇઝ લેટર ઇન વર્ડ મેથેમેટિક્સ, સીધું સ્ટેટમેન્ટ મૂકી દેવાનું છે. x સચ દેટ x ઇઝ ફર્સ્ટ ઇન્ડિયન લેડી પ્રાઇમ મિનિસ્ટર, ઓકે, એન્ડ દેન x ઇઝ સ્ક્વેર ઓફ નંબર બિટવીન 20 એન્ડ 60. એટલે એને મેથેમેટિકલ ફોર્મમાં કેમ લખવાનું છે, ખાસ વસ્તુ આપણે સ્ક્વેર લેવાનો છે નંબરનો, એટલે x સ્ક્વેર. એ જે નંબર આવે એનો આન્સર આપણે એઝ એ એલિમેન્ટ સેટમાં મૂકવાનો છે, એટલે અહીંયા x સ્ક્વેર કર્યું છે, રાઈટ. એટલે 20 અને 60ની વચ્ચે x સ્ક્વેર માઇનસ 25 ઇઝ ઇક્વલ 0, ઓકે, ઓર યુ કેન રાઇટ લાઇક ધીસ, x સ્ક્વેર માઇનસ 25 ઇઝ ઇક્વલ 0, x બિલોંગ્સ ટુ n. જો તમે કાંઈ નથી લખ્યું એટલે આપણે એવું જ અન્ડરસ્ટુડ છે કે n છે નેચરલ નંબર, ઓકે. એન્ડ લાસ્ટ વન x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ 0, x બિલોંગ્સ ટુ z. આ આન્સર્સ છે આપણા, ઓકે. ધેન નાવ ટુડેઝ લેક્ચર, ટુડેઝ ટોપિક that is types of set. Okay, there are 10 types of set: finite set, infinite set, singleton set, empty set. હા, બધાનું ગુજરાતી પણ કહી દઉં. ફાઇનાઇટ એટલે શાંત ગણ, અનંત ગણ. ઇનફાઇનાઇટ અનંત ગણ. સિંગલટન સેટ એકાકી ગણ. એમ્પ્ટી સેટ નલ સેટ ખાલી ગણ. ઇક્વલ સેટ સમાન ગણ. ઇક્વિવેલન્ટ સેટ સમાંતર ગણ. સબસેટ ઉપગણ. પ્રોપર સબસેટ આ કદાચ તમારે નહીં હોય પણ એને નિયર અબાઉટ પ્રોપર સબસેટ છે એને ઉપગણ જ કહેવાય છે, રાઈટ. પાવર સેટ અને યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણ. ઓકે, પાવર સેટ પણ પાવર સેટ જ કહેવાય છે, એને ગુજરાતીમાં કોઈ નામ છે નહીં. ઓકે, તો દરેકનું આપણે ડેફિનેશન અને એક્ઝામ્પલ લેશું. ઓકે, તો લેટ્સ ડુ ધેટ. ફર્સ્ટ વન, ફાઇનાઇટ સેટ. ડેફિનેશન ફાઇનાઇટ સેટની: a set having a finite or countable number of element is called the finite set. એવો સેટ કે જેની અંદર તમે મેમ્બર્સ જે છે મેમ્બર્સને તમે કાઉન્ટ કરી શકો અથવા તો તમે ડિફાઇન કરી શકો એવા હોય તો એને ફાઇનાઇટ સેટ કહેવાય. ઓકે, તો a ઇઝ ઇક્વલ એક્ઝામ્પલ આપ્યું છે. a ઇઝ ઇક્વલ 1 2 3 4 આપણે નંબર એમાં મૂકી શકીએ છીએ અને કાઉન્ટ કરીને એમાં લખી શકીએ છીએ. બીજું ABCD, કોઈ ડિજિટ મૂકો, કોઈ નંબર મૂકો, લેટર્સ મૂકો, ઓર સેટ બિલ્ડર ફોર્મમાં મૂકો તો આ પણ ફાઇનાઇટ સેટ છે. x સચ ધેટ x ઇઝ લેટર્સ ઇન વર્ડ ગુડ. ગુડમાં જેટલા લેટર છે એટલે 3 લેટર્સ છે, કાઉન્ટ કરી શકાય છે અને એમાં મૂકી શકાય છે. તો દેટ્સ આર અ ફાઇનાઇટ સેટ. નેક્સ્ટ વન ઇઝ ઇનફાઇનાઇટ સેટ. ઇનફાઇનાઇટ સેટની ડેફિનેશન પહેલાંથી ઉલટી: numbers having infinite or uncountable number of element is called infinite set. એક્ઝામ્પલ જે છે એ ઇઝ ઇક્વલ 1 2 3. ઇન્ફાઇનાઇટમાં આપણે કાઉન્ટ કરી શકતા નથી એટલે આપણે 2 3 નંબર લખીને પછી ડોટ 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 મૂકી દઈએ એટલે ઇનફાઇનાઇટ સેટ છે. એવી જ રીતે સેટ બિલ્ડર ફોર્મમાં જો મૂકવાનું હોય તો x સચ ધેટ x ઇઝ નેચરલ નંબર. નેચરલ નંબર એટલે n. એનમાં તમે 1 2 3 કરો અને ડોટ 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 મૂકી દો એટલે એ પણ એક ઇનફાઇનાઇટ સેટ થઈ જાય. નેક્સ્ટ વન, સિંગલટન એન્ડ એમ્પ્ટી સેટ. સિંગલટન સેટ: a set having only one element is called singleton set. એવો સેટ કે જેમાં એક જ એલિમેન્ટ હોય એને સિંગલટન સેટ કહેવાય. એક્ઝામ્પલ છે a ઇઝ ઇક્વલ 4, b ઇઝ ઇક્વલ a, ઓર આ એક્ઝામ્પલ સેટ બિલ્ડર ફોર્મનું x સચ ધેટ x ઇઝ નાઇધર નેગેટિવ નોર પોઝિટિવ નંબર. એમાં એક જ નંબર આવે 0 તો એ સિંગલટન સેટ થશે. ઓકે, દેન નેક્સ્ટ વન, એમ્પ્ટી સેટ ઓર નલ સેટ.
ખાલી ગણ કે જે સેટ કે જેમાં એક પણ એલિમેન્ટ ન હોય એને ખાલી ગણ કહેશે. ઇટ ઇઝ ડિનોટેડ બાય આ એની સાઇન છે, આ એની સાઇન છે, અથવા તો કર્લી બ્રેકેટમાં વચ્ચે કોઈ એલિમેન્ટ ના લખો તો એ ખાલી ગણનો સિમ્બોલ છે. ઓકે, નેક્સ્ટ જે છે એ એક્ઝામ્પલ, એ ઇઝ ઇક્વલ કર્લી બ્રેકેટ બ્લેન્ક, વચ્ચે કાંઈ એલિમેન્ટ નહીં મૂકો, અને બીજું જે છે એ એક્સ સચ ધેટ એક્સ ઇઝ ડિવિઝેબલ બાય 9 બિટવીન 2 and 8. 2 અને 8ની વચ્ચે 9થી ડિવાઈડ થતો નંબર કોઈ હોય તો ના હોય, કારણ કે 2 અને 8ની પછી તો વચ્ચે નંબર છે એ 9 કરતાં નાના હોય, અને 9થી ડિવિઝેબલ જે નંબર હોય 9થી તો સ્ટાર્ટ થાય. ઓકે, એટલે એક પણ નંબર ન આવે, ધેટ ઇઝ ખાલી ગણ થાય. ઓકે, ધેન નેક્સ્ટ વન, ઇક્વલ સેટ. ઇફ બેઝિકલી આ સેટ ઇક્વલ સેટ છે, એટલે ઇક્વલ સેટ માટે તમારે કમ્પેરિઝન કરવાનું છે, સમાન ગણ છે, કમ્પેર કરવાનું છે, બે સેટ લેવાના છે. ઇફ યુ હેવ ટુ સેટ A and B, all the element of A and all the element of B are equal, then it is said that they are equal set. એને તમે દર્શાવ્યું છે, ડિનોટ કઈ રીતે કરશો? A is equal B. એનો મતલબ શું થયો કે એમાં જેટલા એલિમેન્ટ હોય એ જ એલિમેન્ટ બીમાં પણ હોય તો એને ઇક્વલ સેટ કહેવાય. એક્ઝામ્પલ લીધું, એક્સ ઇઝ ઇક્વલ 1 2 3 એન્ડ બી ઇઝ ઇક્વલ 1 2 3, તો એ ઇઝ ઇક્વલ 2 કહી શકાય. ઓકે, બંને સરખા જ છે અને એલિમેન્ટ પણ સરખા છે, એટલે બે સમાન ગણ છે. સેમ એઝ સેટ બિલ્ડર ફોર્મનું એક્ઝામ્પલ, એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ 0 ઓર બી ઇઝ ઇક્વલ ટુ 3. આનો આન્સર જે છે એ +6, આનો તમે આપણે આગળ જ જોયું હતું કે આને આપણે કરીએ ફેક્ટર પાડીએ તો એના બે આન્સર આવે, એક્સ ઇઝ ઇક્વલ 2 અને એક્સ ઇઝ ઇક્વલ 3, તો એ ઇઝ ઇક્વલ બી એનો આન્સર મળે. ઓકે, તો આ પણ એક ઇક્વલ સેટ છે, સમાન ગણ છે. નેક્સ્ટ વન ઇઝ ઇક્વિવેલન્ટ સેટ્સ. અહીંયા પણ તમારે બે સેટની જરૂર પડશે. ઇફ યુ હેવ ટુ સેટ્સ A and B, the number of elements of A and the number of element B are equal. આમાં બે કન્ડિશન છે. બેયમાં એલિમેન્ટ નંબર સરખા હોવા જોઈએ, બટ એલિમેન્ટ આર નોટ ઇક્વલ. પણ એલિમેન્ટ સરખા નથી, નંબર ઓફ એલિમેન્ટ સરખા છે પણ એલિમેન્ટ સરખા ન હોય તો એને ઇક્વિવેલન્ટ સેટ કહેવાય. અને ઇક્વિવેલન્ટ સેટની આ સાઇન છે. ઓકે, ઇક્વલ ટુની સાઇન અને નિયર અબાઉટ એટલે ઇક્વિવેલન્ટ સેટ કહેવાય. ઓકે, A ઇઝ ઇક્વલ 1 2 3, B ઇઝ ઇક્વલ ABC. નંબર ઓફ એલિમેન્ટ બેમાં 3 3 છે પણ એલિમેન્ટ એકમાં 1 2 3 છે અને એકમાં ABC છે, એટલે દે આર ઇક્વિવેલન્ટ સેટ. સેમ બીજું એક્ઝામ્પલ, એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 ઇઝ ઇક્વલ 0 વેર એક્સ ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ. આનું તમે એક્સપાન્શન કરશો, ફેક્ટર આનો પાડશો તો આનો આન્સર છે એ 8ના એવા પાર્ટ પાડો કે 2 આવે, અને મલ્ટિપ્લિકેશન કરતાં 8 થાય ને નેગેટિવ, અહીંયા નેગેટિવ સાઇન છે એટલે સબટ્રેક્શન કરતાં 2 થાય, તો 4 2 ઝા 8, 4 માઇનસ 2 2. ઓકે, એટલે એક્સ માઇનસ 4 ઇઝ ઇક્વલ 0 અને એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ 0. આ બે એના ફેક્ટર્સ થાય, એટલે એક્સ ઇઝ ઇક્વલ 4 અને એક્સ ઇઝ ઇક્વલ -2, આ બે એનો આન્સર થશે. એટલે એ જે સેટ છે એના બે આન્સર, અને અહીંયા ઝેડ આપ્યું છે એટલે આપણે -2 પણ લઈ શકીશું. ઓકે, જ્યારે અહીંયા બી છે એની અંદર 2 3 આપ્યા છે, બેમાં નંબર ઓફ એલિમેન્ટ 2 છે પણ એલિમેન્ટ ડિફરન્ટ છે, દેટ્સ વાય A and B બોથ આર ઇક્વિવેલન્ટ સેટ. ઓકે, આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર. દેન નેક્સ્ટ વન, સબસેટ ઉપગણ. If all the elements of set A are the element of set B, then A is said to be subset of B. Subset of B ની આ સાઇન છે. ઓકે, સબસેટ ઉપગણ, એના જેટલા બી એલિમેન્ટ હોય એ બધા જ એલિમેન્ટ બીમાં પણ હોય તો એને A ને બીનો સબસેટ કહેવાય. ઓકે, ધેટ મીન્સ એક સિમ્પલ એક્ઝામ્પલ તમે જ્યારે પહેલાં ભણ્યું હશે ત્યારે પણ એક્ઝામ્પલ આપ્યું હશે. નાનો ડબ્બો હોય મોટો ડબ્બો હોય એની અંદર તમે નાનો, ઘરમાં આપણે વાસણ ગોઠવતા હોય ત્યારે આવું વસ્તુ ઘણીવાર કરતો હોય કે નાનું તપેલું હોય તો બધા તપેલાનું આખું સ્ટેક બનાવવું હોય તો મોટા તપેલામાં નાનું, એનાથી નાનું, એનાથી નાનું, એવી રીતે આપણે એને મૂકીને વાસણ ઘરમાં ગોઠવતા હશો, રાઈટ? તો આ વસ્તુ છે શું કહેવાય તો કે મોટા તપેલામાં નાનું તપેલું આવી જાય છે, જો કે નાનું તપેલું છે એ મોટા તપેલાનો ઉપગણ કહેવાય.
રાઈટ. તો આ અહીંયા એ જ વસ્તુ છે. એ આ પ્રેક્ટિકલી પહેલાં કરતા હતા, આપણે મેથેમેટિકલ જોઈએ છીએ. ઓકે, તો mathematically x is belongs to a, x is belongs to b, then a is subset of b. એના બધા જ એલિમેન્ટ બીમાં પણ છે તો એને બીનો સબસેટ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ છે એમાં 1 2 3 છે, બીમાં 1 2 3 4 5 છે, તો એના ત્રણ એલિમેન્ટ બીમાં પણ છે તો એ છે એ બીનો બધા જ એલિમેન્ટ હોવા જોઈએ. એના બધા જ, ખાસ યાદ રાખજો, એના બધા જ એલિમેન્ટ બીમાં હોવા જોઈએ તો અને તો જ એ છે એ બીનો સબસેટ કહેવાય. ઓકે, એક ઇમ્પોર્ટન્ટ નોટ છે, ઇફ એ ઇઝ સબસેટ ઓફ બી એન્ડ બી ઇઝ ઓલ્સો સબસેટ, એટલે કે એના બધા જ એલિમેન્ટ બીમાં હોય ને બીના બધા જ એલિમેન્ટ એમાં હોય તો એના બધા એલિમેન્ટ બીમાં હોય એટલે આપણે એને સબસેટ ઓફ બી કહેવાય, અને બીના બધા એલિમેન્ટ એમાં હોય એટલે આપણે બીને સબસેટ ઓફ એ કહેવાય. જો આ વસ્તુ સાયમલ્ટેનિયસ થતી હોય, બે સાથે બને, તો એ અને બી બે ઇક્વલ સેટ હોય તો જ એ પોસિબલ બને. રાઈટ, તો આપણે એમ કહી શકીએ કે એ ઇઝ ઇક્વલ બી. આ વસ્તુ આપણે જ્યારે પ્રૂવ ધેટ सम्स કરશું ત્યારે આ બે વસ્તુ આપણને જોશે. કારણ કે તમે સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો કે એમાં 1 2 3 હોય અને બીમાં 1 2 3 હોય, તો આપણે શું કરીએ, એના બધા જ એલિમેન્ટ બીમાં છે ને બીના બધા એલિમેન્ટ એમાં છે તો એ ઇક્વલ બી છે. જે આપણે ઇક્વલ સેટની ડેફિનેશન જોઈ એમાં પણ આ વસ્તુ આપણે જોઈ છે. તો ઇક્વલ સેટ તો અને તો જ થાય જો બેમાં એલિમેન્ટ સરખા હોય અને તો બે એકબીજાના સબસેટ છે એવું કહી શકાય. ઓકે, એમ્પ્ટી સેટ ઇઝ સબસેટ ઓફ એવરી સેટ. ખાસ એક આ નોટ છે એ યાદ રાખવાની છે. ખાલી ગણ છે એ દરેક સેટનો ઉપગણ છે. રાઈટ, એવરી સેટ ઇઝ સબસેટ ઓફ ઇટસેલ્ફ. દરેક ગણ પોતાનો ઉપગણ છે. આવું તમે ગુજરાતીમાં કરતા હતા. ખાલી ગણ એ બધાનો ઉપગણ છે. દરેક સેટ પોતે પોતાનો ઉપગણ છે. રાઈટ, આ વસ્તુ પણ તમે કહેતા હતા. અને એક બીજી વસ્તુ યાદ રાખવાની જે છે એ A is subset of B છે તો A is called the subset of B and B is called the superset. B ને સુપરસેટ કહેવાય. જ્યારે આ કન્ડિશન છે ત્યારે એ સબસેટ છે ને બી સુપરસેટ છે. જ્યારે આ કન્ડિશન છે બી સબસેટ ઓફ એ ત્યારે બી સબસેટ છે અને એ સુપરસેટ છે. એટલે જે સબસેટ હોય એક સેટ તો બીજો સેટ છે સુપરસેટ હોય. આ નોટ છે યાદ રાખવાની છે. રાઈટ, ક્યારેક શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક્સના ક્વેશ્ચનમાં આ પૂછાઈ શકે. નેક્સ્ટ વન, પ્રોપર સબસેટ. સબસેટના જેવું જ છે. ઇફ ઓલ ધ એલિમેન્ટ ઓફ સેટ આર ઓલ્સો ધ એલિમેન્ટ ઓફ બી એન્ડ એટલીસ્ટ વન એલિમેન્ટ ઓફ સુપરસેટ is not an element of set A, then A is said to be proper subset of superset B. ઓકે, આ પ્રોપર સબસેટની સાઇન છે, નીચે ઇક્વલની સાઇન નથી મૂકવાની. ઓકે, તો એ પ્રોપર સબસેટમાં શું છે તો કે એના બધા જ એલિમેન્ટ બીમાં હોય પણ બીમાં એટલીસ્ટ ઓછામાં ઓછો એક એલિમેન્ટ એવો હોય કે જે એમાં નથી તો એને પ્રોપર સબસેટ કહેવાય. ઓકે, તો અહીંયા એવું જ છે 1 3 5. આમ તો પ્રોપર સબસેટ અને સબસેટ બે સરખા જ છે. રાઈટ, પણ આ એક ડેફિનેશનને વાઇઝ થોડુંક જુદું કર્યું છે એટલે પ્રોપર સબસેટ યુઝ કરે. જનરલી આપણે પ્રેક્ટિકલી સબસેટનો જ યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ જે 1 3 5 છે અહીંયા પણ 1 3 5 છે પણ આમાં એટલીસ્ટ એક, એટલે આમાં બે એલિમેન્ટ એવા લીધા છે કે જે આમાં નથી, તો પ્રોપર સબસેટ હોય એ સબસેટ તો હોવાનો જ છે. ઓકે, તો એ વસ્તુ પણ સબસેટ હોય એ પ્રોપર સબસેટ હોય એવું પોસિબલ નથી. સબસેટ હોય એ ઇક્વલ સેટ પણ હોઈ શકે ત્યારે એ પ્રોપર સબસેટ ના બની શકે. રાઈટ, આ વસ્તુ બહુ જ વ્યવસ્થિત રીતે સમજજો કારણ કે ત્રણેય વસ્તુ એકબીજામાં માઇનોર ચેન્જીસ સાથે જ થઈ શકે છે. પહેલી વસ્તુ કે સબસેટ હોય તો એક સેટના બધા જ એલિમેન્ટ બીજા સેટમાં હોય એટલે કે એના બધા જ એલિમેન્ટ બીમાં હોય તો એને એનો સબસેટ કહેવાય. બરાબર, એને બીનો સબસેટ કહેવાય. હવે એમાં પછી એક બીમાં એક કરતાં વધારે એલિમેન્ટ પણ વધારાના હોય તો એ સબસેટ હશે તો એમાં બીમાં એક કરતાં વધારે એલિમેન્ટ 4 5 હોય છે ને ખાલી એક 4 એ વધારાનો હોય તો એ બે વખત એ સબસેટ તો છે. તો ત્યારે આપણે એને પ્રોપર સબસેટ પણ કહી શકીએ કારણ કે બીમાં એક કેથી વધારે એલિમેન્ટ છે કે જે એમાં નથી તો જે સબસેટ છે એ પ્રોપર સબસેટ પણ છે. પણ ખાલી સબસેટ હશે તો એ સબસેટની અંદર ઇક્વલ સેટ હોઈ શકે તો એ ઇક્વલ સેટ બે એકબીજાના સબસેટ હોય તો એ પ્રોપર સબસેટ ના કહી શકાય. જો બે સેટ એકબીજાના સબસેટ હોય તો એ ઇક્વલ સેટ થઈ જાય. રાઈટ, જે આપણે લાસ્ટ હમણાં જ એક્ઝામ્પલમાં જોયું હતું. ઓકે, ધેન નેક્સ્ટ વન,
પ્રોપર સબસેટ, સોરી, આ પાવર સેટની ડેફિનેશન છે. પાવર સેટ, family of all the subset of a given set is called power set. ઓકે, પાવર સેટ છે જેટલા બી સબસેટ બને. કેટલા સબસેટ બને, કોઈ એક સેટ છે એના કેટલા સબસેટ તમે બનાવી શકો, એ બધા જ સબસેટને કોમા કરીને અલગ અલગ લખો અને એ એક એલિમેન્ટ તરીકે લખો અને એ આખા એલિમેન્ટનું ગ્રુપ છે એને અગેન એક કર્લી બ્રેકેટમાં મૂકી દો તો એને પાવર સબસેટ કહેવાય. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ, ઇટ ઇઝ ડિનોટેડ બાય પી ઇન્ટુ બ્રેકેટ સેટનું નામ, એટલે એ સેટ હોય તો એ, બી સેટ હોય તો બી, સી સેટ હોય તો સી. ઓકે, તો એક્ઝામ્પલ ઇઝ એ આપેલું છે 1 2 3, then it is power set, its power set is denoted as P of A. ઓકે, એટલે એનું નામ આપ્યું, રાઈટ. હવે પી ઓફ એમાં કયા એલિમેન્ટ્સ લેવાના, તો કે એક તો કર્લી બ્રેકેટમાં આપણે આગળ જ જોયું કે દરેક સેટમાં ખાલી ગણ બધાનો ઉપગણ છે એટલે નલ સેટ એક લઈ લેશું, રાઈટ. પછી પોતે પોતાનો ઉપગણ છે એટલે 1 2 3 એ લઈ લેશું. પછી સિંગલ સેટનો એક એક એનો થશે એટલે એક એક 1 મૂકી દીધું, 2 મૂકી દીધું ને 3 મૂકી દીધું. તમારી પાસે જે 3 એલિમેન્ટ છે એને સિંગલ લીધા, પછી બબેના ગ્રુપમાં લીધા, 1 2 1 3, પહેલાં 1 લેવો, 1 2 1 3, પછી 2 લ્યો, 2 3 અને 2 1, પણ 1 2 આવી ગયું છે એટલે 2 1ની જરૂર નથી. ઓકે, ધેન 3 1, તો 1 3 આવી ગયું છે એટલે 3 1ની જરૂર નથી, રાઈટ. એટલે અહીંયા આવી ગયું અને 1 2 3 આ વસ્તુ જે છે એ ટોટલ નંબર ઓફ સબસેટ ઇઝ પી ઓફ એ ઇઝ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, એટલે મારી પાસે 3 છે નંબર એટલે 3 વખત 2 ને એટલે 2 રેઝ ટુ n ઇઝ ઇક્વલ 8. ઓકે, જેટલા નંબર હોય એટલા 2 તમારે મલ્ટીપ્લાય કરવાના. 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ 8. ઓકે, તો એ 8 થશે. Then again, number of subset can be found by 2 into 2 into n, where n is the number of element in a set. સેટમાં કેટલા નંબર છે એના ઉપરથી તમને ખબર પડે કે સેટમાં કેટલા સબસેટ બનશે. ઓકે, એના સબસેટ પાવર સેટમાં કેટલા સબસેટ આવશે. એટલે અહીંયા એક્ઝામ્પલ છે એમાં a ઇઝ ઇક્વલ 1 2 3 છે, તો મારી પાસે n ઇઝ ઇક્વલ 3 છે, તો મારે 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, 3 વખત 2 ને મલ્ટીપ્લાય કરવાના એટલે 2 2 2 એટલે 8 થાય. અગર મારી પાસે બે જ એલિમેન્ટ હોય, અહીંયા મેં જો અગેન એક્ઝામ્પલ લીધું છે a ઇઝ ઇક્વલ 2, રાઈટ. તો ખાલી હું 2 જ લઉં તો બે વખત જ 2 ને મલ્ટીપ્લાય કરવાનું એટલે 2 ઇન્ટુ 2 એટલે 4 જ એમાં એલિમેન્ટ થાય. એ 4 એલિમેન્ટ કયા કયા થાય, તો કે 3 અને 5 છે એટલે એક તો ખાલી ગણ હોય એ બધાનો ઉપગણ, એક તો પોતે પોતાનો હોય એટલે 3 5 આવી જશે, અને એક સિંગલ એમાં ગ્રુપ તો બનવાનું હતું જ નહીં. 3 અને 5 થઈ ગયા 4, રાઈટ. તો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ પાવર સેટ. ઓકે, પ્લીઝ નોટ ધેટ અહીંયા પ્રોપર સબસેટ નથી, પાવર સેટ સબસેટ છે. માય મિસ્ટેક વોઝ ધેર એન્ડ that was my typing mistake. Okay, so please do that. This one is not proper subset, this one is the power set. Okay, and then next one, one more example I want to give you. If a is equal 1 2 3 4, જો મારી પાસે 4 એલિમેન્ટ હોય તો મારે શું કેટલી વખત કેટલા સબસેટ થશે, તો 2 ને મારે 4 વાર મલ્ટીપ્લાય કરવાના. 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, 16 એલિમેન્ટ થાય પાવર સેટમાં. ઓકે, એ 16 એલિમેન્ટમાં એક ખાલી ગણ એનો હોય, એક પોતે 4 સેટનો એક હોય, પછી એક સિંગલ ચારેય સેટ, પછી ડબલના ગ્રુપમાં, બબ્બેના ગ્રુપમાં સેટ, અને 3 ગ્રુપમાં સેટ. આ રીતે તમને જે છે એ બધા સબસેટ છે એ મળી જશે. ઓકે, ધેન નેક્સ્ટ વન, that is the last one, universal set. A parent set from which all different subsets are considered is known as a universal set for that particular situation. ઓકે, બધા જ સેટનું જે પેરેન્ટ છે એ સૌથી મોટો ગણ કે જેમાં બધા જ સેટ એના સબસેટ હોય ને બધા જ સેટ એમાં ઇન્વોલ્વ હોય એને યુનિવર્સલ સેટ કહેવાય. ઇટ ઇઝ ડિનોટેડ બાય યુ. ઓકે, એક્ઝામ્પલ આપ્યું છે યુનિવર્સલ એ છે સાર્વત્રિક ગણ, દરેક સેટનો સૌથી સુપર સેટ એ યુનિવર્સલ સેટ છે. ઓકે, તો 1 2 3 4 5 અપ ટુ ડીસ ડોટ 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 એટલે આખો નેચરલ n નંબર છે. ઓકે, ધેન એમાં શું કેવા એલિમેન્ટ લીધા, 1 3 5 7 એટલે બેકી સંખ્યા, ઓડ નંબર.
બીમાં કેવા નંબર લીધા? 2 4 6 8 ઇવન નંબર, બેકી સંખ્યા. ઓકે, અને સીમાં કેવા નંબર લીધા? ઇવન સ્ક્વેર, નંબરનો સ્ક્વેર લેવાનો છે. 1નો સ્ક્વેર, 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર, 4નો સ્ક્વેર, એમ ડોટ 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 કરતું જવાનું. તો આ બધા જ નંબર છે એ બી સી આર સબસેટ ઓફ યુનિવર્સલ સેટ, કારણ કે આ બધા જ નંબર છે. એના બધા નંબર યુમાં છે, બીના બધા નંબર યુમાં છે, સીના બધા નંબર યુમાં છે, રાઈટ. તો એ ત્રણે ત્રણ એ બી સી આ ત્રણે ત્રણ છે એ યુનિવર્સલ સેટ, સબસેટ ઓફ યુનિવર્સલ સેટ યુ. Set of all member of family can be considered as an universal set. તમારા ઘરમાં, તમારા ફેમિલીમાં આખું કુટુંબ છે, તમારું કોઈ સપોઝ કે કોઈ એક રાવ ફેમિલી છે, રાઈટ. તો રાવ ફેમિલી છે એની અંદર રાવમાં ફેમિલીમાં જેટલા બી આવતા હોય એ બધા જે છે એ યુનિવર્સલ સેટમાં આવે. પછી એ રાવ ફેમિલીઝના બધા ભાઈઓ, બ્રધર્સ અને બધા સિસ્ટર્સ, બધા સિસ્ટર ઇન લોઝ, રાઈટ, એટલે બધા ભાઈઓ, બધા ભાભીઓ, બધી બહેનો, રાઈટ, એ બધા છે એ રાવ ફેમિલીમાં આવે. તો એ યુનિવર્સલ સેટ કરી શકાય કે રાવ સેટ, બધા ભાઈઓનો એક સેટ ગ્રુપ બનાવો તો એ ગ્રુપ પણ રાવ ફેમિલીમાં આવે. બધા ભાભીઓનો બધો ગ્રુપ બનાવો તો એ પણ રાવ ફેમિલીમાં આવે, રાઈટ. તો ધેટ આર ધ યુનિવર્સલ સેટ. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ યુનિવર્સલ સેટ. ઓકે, આ થિયરી ક્વેશ્ચન છે કે જે એક્ઝામમાં તમને થિયરી એક્સપ્લેન ધીસ સેટ વિથ એક્ઝામ્પલ, એટલે મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું છે. તો આ આખો ક્વેશ્ચન તમને 5 માર્ક્સમાં પૂછાય. એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ સેટ વિથ એક્ઝામ્પલ, તો 5 માર્ક્સમાં તમને આખો ક્વેશ્ચન પૂછાય. તો એમાં તમારે આ 10 સેટની ડેફિનેશન અને એક્ઝામ્પલ લખવાના થાય. Okay, so I think this one is enough for today. In next session I am start the new topic of this set theory. Okay, so till that, goodbye. If you are not clear, so please listen this video 2 or 3 times, then you can clear with this. Okay, so thank you very much. Till the next session.